સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ચાણક્યપુરીના ડમરૂ સર્કલ પાસે ફૂલ સ્પીડમાં આવતી એલેન્ટ્રા કાર સર્કલ તેમજ અન્ય કારને અથડાઈ અકસ્માતની આ ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે અકસ્માત કરનાર સત્યનારાયણ જોશીની ધરપકડ કરી છે। કાર ચાલક સામે પોલીસે નશામાં હોવાની કલમ દાખલ કરી આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। તો રફતારના રાક્ષસનો કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ફરી એકવાર ચાણક્યપુરીની આ ઘટના છે। ડમરૂ સર્કલ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ છે। ફૂલ સ્પીડમાં આવતી કારે અન્ય એક કારને ટક્કર મારી છે અને રફતારના રાક્ષસ ફરીવાર બેકાબૂ થયા છે અમદાવાદમાં અને રસ્તો જે છે તે બાનમાં લીધો હોય તે પ્રકારની એક સ્થિતિ જે જોવા મળી રહી છે। માહોલ એ પ્રકારનો છે કે ફૂલ સ્પીડમાં આવે છે, નશાની હાલતમાં ગાડી ચલાવે છે અને તેમ છતાં કાયદાની કોઈ બીક નથી। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, ફરીવાર ડમરૂ સર્કલ પાસે અકસ્માતની આ ઘટના અને પોલીસનું એવું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો। શું વિગતો? બિલકુલ મયુરી, જે પ્રમાણે સમગ્ર બનાવ અત્યારે સામે આવ્યો છે, ચાણક્યપુરી વિસ્તારનું જે ડમરૂ સર્કલ છે ત્યાં આ ઘટના બની હતી ને જેમાં સીસીટીવીમાં એવા દ્રશ્યો પણ સામે દેખાઈ રહ્યા છે કે એક કાર ચાલક છે જે અન્ય કારને ટક્કર મારી રહ્યો છે। ચોક્કસથી અત્યારે હાલમાં જે ડિવિઝન ટ્રાફિક છે તેમના દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલમાં જે કાર છે જે એલેન્ટ્રા કાર જેનો નંબર પણ GJ01 RH 3841 હોવાનું સામે આવ્યું છે। ચોક્કસથી જે વેગેનર કારમાં આજે જયપ્રકાશ પાંડે જે વ્યક્તિ હતો કે જેને સામાન્ય ઈજા પહોંચી છે અને જે કાર ચાલક હતો જે સત્યનારાયણ જોશી કરીને તેની ધરપકડ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી છે। ચોક્કસથી અત્યારે તે નશામાં હતો કે કેમ તેનું જે મેડિકલ તપાસ છે તે પણ કરવામાં આવશે, કારણ કે ત્યાંના જે વ્યક્તિઓ હતા, જે ત્યાંના રહેવાસીઓ હતા, તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું કે વ્યક્તિ છે તે પોતે નશાની હાલતમાં હતો। એટલે ચોક્કસથી અત્યારે હાલમાં જે કલમ ઉમેરવામાં આવી છે તેમાં નશાની હાલતમાં હોય તેવી કલમ કરવામાં આવી છે, પરંતુ આગળની હવે તપાસ છે તે સમગ્ર મેડિકલ તપાસ અને સાથે જ તેના લોકો જે લોકો પ્રત્યક્ષદર્શી હતા તેમના સમગ્ર નિવેદન લીધા બાદ જ તપાસ છે તેને આગળ વેગ આપવામાં આવશે। મયુરી, બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।